નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડેમીમાં ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એક સંકરણનો પ્રયોગ ભણી ગયા, ત્યારબાદ એક સંકરણના પ્રયોગને લગતા નિયમો ભણી ગયા, ત્યારબાદ સહપ્રભાવિતતા, અપૂર્ણ પ્રભુતા એના વિશે અભ્યાસ કરી ગયા. તો જે મેન્ડલે કરેલા પ્રયોગોની કેટલીક મર્યાદા છે. હવે આજે ફરી પાછું મેન્ડલે કરેલા પ્રયોગ વિશે અભ્યાસ કરીશું. તો આજનો આપણો ટૉપિક છે દ્વિસંકરણ પ્રયોગ. દ્વિસંકરણ પ્રયોગ જેને બે જનીનોનું વારસાગમન કહેવામાં આવે છે. બે જનીનોનું વારસાગમન એટલે શું? તો જેવી રીતે એક સંકરણનો પ્રયોગ છે, તો એક સંકરણના પ્રયોગમાં શું કહેવાય? તો એક લક્ષણ છે, તો એક લક્ષણના વારસાગમનને ધ્યાનમાં લીધેલું હતું. જેમ કે આપણે ભણી ગયા ઊંચા છોડ કે નીચા છોડ, બરાબર? તો એક જ લીધેલું હતું પ્રકાંડની લંબાઈ. તે રીતે એક જ લક્ષણના વારસાગમનને એની આનુવંશિકતાને ધ્યાનમાં લીધેલું હતું. તો હવે દ્વિસંકરણ, તો વિદ્યાર્થી મિત્રો તમને નામ પરથી ખબર પડી જાય, દ્વિસંકરણ છે, બે જનીનોનું વારસાગમન. એટલે કે અહીંયા બે એક સાથે બે લક્ષણોના વારસાગમનને ધ્યાનમાં લેવામાં આવે છે અને દરેક લક્ષણના જે પરસ્પર વિરોધી કારકો છે તેની અભિવ્યક્તિને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. તો અહીંયા બે જનીનોનું વારસાગમનનો અભ્યાસ કરવામાં આવે છે. પરિણામે આ પ્રકારના પ્રયોગને સંકરણને દ્વિસંકરણ કહેવામાં આવે છે. તો હવે આપણે તમારા ચોપડીમાં આપેલી દ્વિસંકરણના પ્રયોગની વ્યાખ્યા જોઈએ. તો સંકરણના પ્રયોગમાં એક સાથે બે લક્ષણો અને દરેક લક્ષણના બે પરસ્પર વિરોધી કારકોની અભિવ્યક્તિને ધ્યાનમાં લેવામાં આવે તો તેવા સંકરણને દ્વિસંકરણ કહેવાય છે. મતલબ આ જે વિધાન છે એનો કહેવાનો મતલબ એવો છે કે આ જે સંકરણનો પ્રયોગ છે તે સંકરણના પ્રયોગમાં એક સાથે બે લક્ષણનો અભ્યાસ કરવામાં આવે છે. તો એક સાથે બે લક્ષણનો અભ્યાસ એટલે શું કહેવાય? જેમ કે બીજનો રંગ એક લક્ષણ થયું અને બીજું લક્ષણ થયું બીજનો આકાર, બરાબર? ધારો કે સંકરણ કરાવો તો ધારો કે બીજનો રંગ અને બીજનો આકાર, તો આવી રીતે એક સાથે બે લક્ષણોનો અભ્યાસ કરવામાં આવે છે. અને શું લખેલું છે? દરેક લક્ષણના બે પરસ્પર વિરોધી કારકોની અભિવ્યક્તિને ધ્યાનમાં લેવામાં આવે છે. તો આના બે વૈકલ્પિક કારકો કયા છે? તો બીજના રંગની વાત કરીએ તો બે પ્રકારના બીજના રંગ જોવા મળે. એક તો પીળો અને બીજો લીલો. ત્યારબાદ બીજના આકારની વાત કરીએ તો બે પ્રકારના બીજના આકાર જોવા મળે. એક તો ગોળ અને બીજું બીજનો આકાર ખરબચડા. તો આવી રીતે આ જે બંને અહીંયા શું લખેલું છે? દરેક લક્ષણના બે પરસ્પર વિરોધી કારકોની અભિવ્યક્તિ. તો આ લક્ષણ છે રંગ અને આકાર, આ બંને લક્ષણો છે. તો એના વિરોધી કારકોની અભિવ્યક્તિ એટલે કે આનો વૈકલ્પિક કારક પીળો છે તો લીલા રંગના બીજ પણ જોવા મળે છે. તો આ બંને વિરોધી કારકો કહેવાય. તો એની અભિવ્યક્તિને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. તેવી રીતે આ બીજનો આકાર, તો બીજના આકારના વૈકલ્પિક કારકો એટલે કે ગોળ, તો ગોળની સામે એનો વિરોધી લક્ષણ કયું થયું? તો ખરબચડા. તો આવી રીતે આ જે બે લક્ષણ છે તો એના જે પરસ્પર જે વિરોધી કારકો છે તો એની અભિવ્યક્તિને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે મિશ્ર લક્ષણ જોવા મળે છે કે પછી પ્રભાવી અને પ્રચ્છન્ન જ લક્ષણ જોવા મળે છે, બરાબર? તો એને ધ્યાનમાં લેવામાં આવે છે. તો આવી રીતે બંને લક્ષણોને અનુલક્ષીને તેમના કારકોના અભિવ્યક્ત પ્રમાણને દ્વિસંકરણ પ્રમાણ કહેવામાં આવે છે. તો અહીંયા અભિવ્યક્ત પ્રમાણ એટલે શું? અભિવ્યક્ત પ્રમાણ એટલે આપણે ભણી ગયા તે જ છે. મતલબ કે સ્વરૂપ પ્રકારનું પ્રમાણ, બરાબર? સ્વરૂપ પ્રકારનું પ્રમાણ અને જનીન પ્રમાણ, બરાબર? સ્વરૂપ પ્રમાણ અને જનીન પ્રમાણ, બરાબર? તો એને જેમ કે આપણે એક સંકરણના પ્રયોગમાં જોઈ ગયા કે એક સંકરણનો પ્રયોગ હતો કે જેમાં આપણને સ્વરૂપ પ્રમાણ શું મળ્યું? તો 3:1 અને એમાં જનીન પ્રમાણ આપણને શું મળ્યું? તો 1:2:1. તો આવી રીતે
આ જે બંને લક્ષણો છે તો બંને લક્ષણોને અનુલક્ષીને જે કારકો છે એટલે કે બરાબર, તો એ કારકોને આવી રીતે પ્રમાણમાં આપણે દર્શાવીએ તો આ પ્રમાણને શું કહેવાય? તો દ્વિસંકરણ પ્રમાણ કહેવામાં આવે છે. બરાબર, તો આવી રીતે અભિવ્યક્ત પ્રમાણ એટલે કે દ્વિસંકરણને આધારે આપણને જે સ્વરૂપ પ્રમાણ અને જનીન પ્રમાણ મળે છે બંને લક્ષણોના, તો એને દ્વિસંકરણ પ્રમાણ કહેવામાં આવે છે. તો હવે જોઈએ કે મેન્ડલે કયા લક્ષણોને ધ્યાનમાં લીધેલા હતા તેના વિશે હવે આપણે ચર્ચા કરીએ. તો ચાલો ત્યારે આપણે વાત કરીએ. તો મેન્ડલ છે, તો મેન્ડલે વટાણાના બીજના આકાર અને બીજના રંગ આ બે લક્ષણોના વારસાગમનનો અભ્યાસ કર્યો હતો. એટલે બીજનો આકાર અને બીજના રંગ, બરાબર, તો એના વારસાગમનનો અભ્યાસ કર્યો હતો. તો અહીંયા તમને પહેલાં થોડું કહી દીધું હતું કે બીજનો આકાર બે પ્રકારના જોવા મળે છે. કયા બીજના આકાર? એક તો ગોળ અને બીજો બીજનો આકાર છે ખરબચડા. તો બે પ્રકારના આ વિરોધાભાસી લક્ષણ થઈ ગયા ને, ગોળ અને ખરબચડા. એવી રીતે આપણે વાત કરીએ તો બીજના રંગ, તો બીજના રંગ માટેના વિરોધાભાસી લક્ષણ કયા થઈ ગયા? તો પીળા અને લીલા. બરાબર, તો હવે આપણે વાત કરીએ કે આ જે ગોળાકાર, બરાબર, આ જે ગોળ છે તો એની માટેના જનીનની સંજ્ઞા છે કેપિટલ R. બરાબર, હવે ખરબચડા છે તો ખરબચડા આકાર માટેના જનીનની સંજ્ઞા છે સ્મોલ r. સ્વાભાવિક છે, આપણે આ કેપિટલ લીધું તો આને સ્મોલ r તરીકે લઈશું. એવી રીતે પીળા આકાર જે છે તો પીળા આકારને y વડે દર્શાવીએ જનીનને, અને લીલાને આનું સ્મોલ લેટર એટલે કે સ્મોલ y વડે દર્શાવીએ. બરાબર, હવે બીજી વસ્તુ કે જનીન હંમેશા કેવી રીતે જોડમાં આવેલા હોય એટલે કેપિટલ R. તો આનું શું થશે જનીન બંધારણ? ખરબચડાનું સ્મોલ r. એવી રીતે પીળા, તો પીળાનું જનીન બંધારણ કેપિટલ Y. અને લીલા રંગના બીજનું જનીન બંધારણ થશે સ્મોલ y. બીજી મહત્વની એક બાબત એ છે કે આ જે બીજના આકારમાં જે ગોળાકાર માટેનું જનીન જે R છે તો R જનીન કેવું છે? પ્રભાવી છે. જ્યારે સ્મોલ r જનીન કેવું છે? તો પ્રચ્છન્ન છે. એટલે એવું કહી શકાય કે બીજના આકારમાં જે ગોળાકાર માટેનું જનીન કેપિટલ R એ ખરબચડા આકાર માટેના જનીન સ્મોલ r પર પ્રભાવી છે. સિમ્પલ કહીએ તો ગોળાકાર એ પ્રભાવી જનીન છે ખરબચડાની કમ્પેરમાં. બરાબર, એવી રીતે સેમ બીજના રંગમાં વાત કરીએ તો બીજના રંગમાં પણ પીળા રંગ માટેનું જનીન જે કેપિટલ Y છે તે લીલા રંગ માટેના જનીન સ્મોલ y પર પ્રભાવી છે. એટલે કે આ પીળા રંગ માટે જે જવાબદાર જનીન છે તે કેવું છે? પ્રભાવી છે. તો સ્વાભાવિક છે, તો લીલો કેવો થઈ જશે? તો પ્રચ્છન્ન જનીન થઈ જાય છે. હવે આપણે જનીનની સંજ્ઞાનું નામ નિર્દેશન કરી દીધું. હવે આપણે એકચ્યુઅલી પ્રયોગ જોઈએ. તો ચાલે ત્યારે હવે આપણે પિતૃપેઢીને આપણે શેના વડે દર્શાવીએ? તો પી પેઢી તરીકે દર્શાવીએ છીએ. તો અહીંયા પ્રભાવી જનીનોની જોડ લેવાની. તો અહીંયા પ્રભાવી જનીન તરીકે એટલે કે પ્રભાવી એક પેઢી, આપણે કહીએ ને એક પિતૃપેઢી શુદ્ધ જાત તરીકે કઈ લેવાની? તો એક જાત લેવાની ગોળાકાર અને પીળા રંગના બીજ. તો એનું સંકરણ કોની સાથે કરવાનું? તો એનું સંકરણ ખરબચડા અને લીલા રંગના બીજ
સાથે કરવાનું, બરાબર. ગોળાકાર, પીળા એ બંને પ્રભાવી લક્ષણો છે, જ્યારે ખરબચડા અને લીલા એ કેવા કહેવાય? પ્રચ્છન્ન લક્ષણ કહેવાય. એ તો પ્રેક્ટિકલ મેન્ડલે કરેલું હોય એટલે એના રિઝલ્ટના આધારે આપણે કહી દીધું હોય છે. તો આવી રીતે જે પિતૃ પેઢી છે, તો પિતૃ પેઢી તરીકે એક શુદ્ધ જાત કઈ લેવાની? તો સમયુગ્મી ગોળાકાર, સમયુગ્મી પીળા. તો અહીંયા કયો વર્ડ આપણે યુઝ કરીએ છીએ? સમયુગ્મી. સમયુગ્મી એટલે શું હશે? ગોળાકાર માટે જવાબદાર જનીન કયા છે? તો કેપિટલ આર, કેપિટલ આર. પીળા રંગ માટે જવાબદાર જનીન કયા છે? તો કેપિટલ વાય, કેપિટલ વાય. એવી રીતે અહીંયા સમયુગ્મી ખરબચડા અને લીલા વટાણાની જાત લેવાની. અહીંયા સમયુગ્મી ગોળાકાર અને પીળા રંગના જે બીજ છે તેની વટાણાની શુદ્ધ જાત લેવાની, અને અહીંયા સમયુગ્મી ખરબચડા લીલા રંગના જે બીજ છે તેની શુદ્ધ જાત પિતૃપેઢી તરીકે લેવાની. તો ખરબચડા માટે જનીન બંધારણ કયું છે? સ્મોલ આર, સ્મોલ આર. અને લીલા માટે જનીન બંધારણ છે સ્મોલ વાય, સ્મોલ વાય. તો આપણે જે સ્મોલ વાય છે, સ્મોલ વાય, તેને તમને ઇઝીલી ખબર પડે એટલે આવી રીતે લખી દઈએ. હવે તમને ખબર જ છે, હવે જનન કોષોનું નિર્માણ થશે, સંકરણ કરાવીએ તો જન્યુઓની ઉત્પત્તિ તો થાય ને. તો અહીંયા પિતૃપેઢીના જન્યુઓનું નિર્માણ થશે, તો એમાં જનીન બંધારણ કયું જોવા મળશે? આ બેમાંથી એક જનીન આવશે જન્યુમાં, અને આ બેમાંથી એક જનીન આવશે જન્યુમાં. તો જન્યુમાં જનીન બંધારણ કયું જોવા મળે? તો કેપિટલ આર, કેપિટલ વાય. એવી રીતે સેમ આ બે જનીનોની જોડ છે, તો જ્યારે પણ જન્યુઓનું નિર્માણની પ્રક્રિયા થશે તો આ જોડમાંથી કોઈ પણ એક જનીન જન્યુમાં આવશે, અને આ બે પૈકી કોઈ પણ એક જનીન જન્યુમાં આવે છે. પણ અહીંયા તો કેવા સમયુગ્મી છે એટલે બંને સરખા જ જનીનો છે. હવે શું થવાનું? હવે આ જન્યુઓનું જોડાણ થશે. કેપિટલ આર, કેપિટલ વાય વાળો જે જન્યુ છે, તો એ જન્યુનું જોડાણ કોની સાથે થશે? સંકરણ દ્વારા સ્મોલ આર, સ્મોલ વાય જનીન બંધારણ ધરાવતા જન્યુ સાથે થશે. તો હવે આપણે F1 પેઢીને ઓબ્ઝર્વ કરીએ, એટલે કે મેન્ડલે દ્વિસંકરણનો પ્રયોગ કરતા હતા તેમણે જે F1 પેઢીને ઓબ્ઝર્વ કરી, તો F1 પેઢી કેવી મળી? તો F1 પેઢી જે છે તે ગોળાકાર, એમાં બીજનો આકાર કેવો જોવા મળ્યો? F1 પેઢીમાં ગોળાકાર, અને બીજનો રંગ પીળા રંગનું જોવા મળ્યું. દેટ મીન્સ કે આ પ્રભાવી જનીનો જે છે, તો જ્યારે પણ વિષમયુગ્મી જનીનની જોડ, એટલે કે આનું જોડાણ આની સાથે, તો કેપિટલ આર, સ્મોલ વાય, સ્મોલ આર, આની સાથે જોડાણ થશે તો કેપિટલ વાય, સ્મોલ વાય. તો F1 પેઢી છે, તો F1 પેઢીમાં આપણને વિષમયુગ્મી જનીનની જોડ મળશે. તો જ્યારે પણ પ્રભાવી અને પ્રચ્છન્ન જનીનની જોડ હશે તો એમાં ઓલવેઝ પ્રભાવી લક્ષણ માટે જે જવાબદાર જનીન હશે તેની જ અભિવ્યક્તિ થાય છે. તો આ કેપિટલ આર અને સ્મોલ આર જે જનીનની જોડ છે તેમાંથી કેપિટલ આર જનીનની અભિવ્યક્તિ થાય છે. તો કેપિટલ આરનું લક્ષણ કયું છે? તો ગોળાકાર બીજનો આકાર. એવી રીતે જ્યારે પણ કેપિટલ વાય, સ્મોલ વાય વિષમયુગ્મી જનીનનું બંધારણ જોવા મળે તો ઓલવેઝ એમાં પ્રભાવી એટલે કે કેપિટલ વાય જનીનની અભિવ્યક્તિ થાય છે. તો કેપિટલ વાય કયા છે? તો પીળા રંગના બીજ જોવા મળે. તો F1 પેઢી દ્વિસંકરણના પ્રયોગમાં F1 પેઢી જે છે તે બધી જ કેવી થઈ? બધી જ પેઢીમાં બીજનો આકાર ગોળાકાર અને પીળા રંગના જોવા મળ્યા. ત્યારબાદ હવે શું કર્યું? એમને F1 પેઢી વચ્ચે સ્વફલન થવા દીધું. એટલે કે વિષમયુગ્મી જનીન ધરાવતા જે છોડ છે તેમની વચ્ચે સ્વફલન થવા દીધું. બરાબર? આવી રીતે વિષમયુગ્મી જનીન ધરાવતા જે છોડ છે F1 પેઢીના, તો એમની વચ્ચે શું થવા દીધું? તો એમની વચ્ચે સંકરણ થવા દીધું, એટલે કે સ્વફલન થવા દીધું.
તો હવે F1 પેઢીમાં પહેલાં સમજી લઈએ કે જન્યુઓ છે, તો જન્યુઓમાં કયા પ્રકારના જનીન બંધારણ જોવા મળે, એટલે કે જન્યુઓ કેટલા પ્રકારના જોવા મળે તેના વિશે પહેલાં જોઈ લઈએ. તો અહીંયા જો 4 અલગ અલગ પ્રકારના જનીન છે, બરાબર. તો કેપિટલ R, સ્મોલ r, કેપિટલ Y, સ્મોલ y, બરાબર. તો શું થશે, આ જન્યુ છે, તો જન્યુમાં આ 2 જનીન જવાની શક્યતા છે. તો જન્યુમાં કેપિટલ R, કેપિટલ Y વાળું જનીન બંધારણ જોવા મળશે. ક્યાં તો આ જે જનીન છે, તો આ જનીનનું આ જનીન સાથે પણ જોડાણ થઈ શકે. તો જન્યુમાં કેપિટલ R, સ્મોલ y જનીન બંધારણ જોવા મળે. એક કેપિટલ R, કેપિટલ Y. બીજું આ જનીનની આની સાથે પણ પેર થઈ શકે, તો કેપિટલ R, સ્મોલ y. એવી રીતે સેમ જન્યુઓમાં આ 2ની પણ આ 2 જનીનોનું વહન થઈ શકે. તો જન્યુમાં આપણને જનીન બંધારણ જોવા મળશે સ્મોલ r, કેપિટલ Y. આની સાથે પણ થઈ શકે ને જન્યુમાં જનીનનું વહન, તો સ્મોલ r, સ્મોલ y. તો આવી રીતે આપણને 4 પ્રકારના જનીન બંધારણ ધરાવતા F1 પેઢીના જનન કોષો જોવા મળશે. જ્યારે પણ જન્યુ નિર્માણની પ્રક્રિયા અર્થીકરણ દ્વારા થશે, તો આવી રીતે 4 પ્રકારના જનીન બંધારણ ધરાવતા જનન કોષો F1 પેઢીમાં જોવા મળશે. કારણ કે આની પોસિબિલિટી આ જનીન સાથે પણ જોડાવાની છે, આની પોસિબિલિટી આ જનીન સાથે પણ છે. તો પરિણામે 4 પ્રકારના આપણને જનીન બંધારણ ધરાવતા F1 પેઢીના જનન કોષો જોવા મળશે. તો અહીંયા પણ વિષમયુગ્મી છે, તો અહીંયા પણ સેમ આપણને 4 પ્રકારના જન્યુઓ જોવા મળશે, કે જેમાં એકમાં હશે જનીન બંધારણ કેપિટલ R, કેપિટલ Y. બીજામાં હશે જનીન બંધારણ કેપિટલ R, સ્મોલ y. ત્રીજા જન્યુમાં હશે જનીન બંધારણ સ્મોલ r, કેપિટલ Y. ચોથામાં હશે જનીન બંધારણ સ્મોલ r, સ્મોલ y. તો આવી રીતે 4 પ્રકારના જન્યુઓ મળે છે, કે જેમાં જનીન બંધારણ અલગ અલગ છે. જ્યારે પી પેઢી છે, તો પી પેઢીમાં કેવા એક જ પ્રકારનું જનીન બંધારણ ધરાવતા, એટલે કે કેપિટલ R, કેપિટલ Y. ને અહીંયા સ્મોલ r, સ્મોલ y પ્રકારના જનીનો જોવા મળે છે. બરાબર. હવે આપણે પુનેટ સ્ક્વેર જોઈએ. બરાબર. હવે આપણે શું જોઈએ, તો પુનેટ સ્ક્વેર જોઈએ. દ્વારા આપણે F2 પેઢીમાં કયા લક્ષણો જોવા મળશે તેનો અભ્યાસ કરીએ પુનેટ સ્ક્વેર દ્વારા. ચાલો ત્યારે આપણે જોઈએ કે F2 પેઢી છે, તો F2 પેઢીમાં આપણને જે સંતતિની પ્રાપ્તિ થાય છે, તો એમાં કયા લક્ષણો જોવા મળે છે તેના વિશે ચર્ચા કરીએ. તો હવે પહેલાં પુનેટ સ્ક્વેર દોરી નાખીએ. બરાબર. એ આવી રીતે પુનેટ સ્ક્વેર આપણે દોરી કાઢીએ. થોડો મોટો દોરી એટલે અંદર લખવામાં આપણને ઇઝી રહે. હવે તમને 4 જન્યુ વિશે તો કહી દીધું. આ સાઈડ આપણે નર જન્યુ દર્શાવીએ, આ સાઈડ આપણે ફિમેલ જન્યુ દર્શાવીએ. બરાબર ને. અહીંયા આપણે લખીએ નર જન્યુઓ, અહીંયા લખીએ આપણે માદા જન્યુઓ. બરાબર. માદા જન્યુઓ લખીએ. ચાલો ત્યારે અહીંયા આપણે આ સાઈડ બધા મેલ જન્યુઓ વિશે લખી દઈએ. તો આપણે જોઈએ ને 4 પ્રકારના જનીન બંધારણ ધરાવતા જન્યુ મળે છે. તો કયા 4 પ્રકારના? એક સ્મોલ r, સ્મોલ y. બીજું કેપિટલ R, સ્મોલ y. ત્રીજું સ્મોલ r, કેપિટલ Y. ને ચોથું કેપિટલ R, કેપિટલ Y. તો અહીંયા આપણે 4 લાઈન ડ્રો કરી દઈએ. એવી રીતે સેમ આપણે માદાના પણ જોયા. કેપિટલ R, કેપિટલ Y, સ્મોલ r, કેપિટલ Y, કેપિટલ R, સ્મોલ y અને સ્મોલ r, સ્મોલ y. અહીંયા પાછા આપણે
4 બોક્સીસ દોરી નાખીએ તો અહીંયા પુનેટ સ્ક્વેર આપણો રેડી. હવે આપણે જન્યુઓના જોડાણની પોસિબિલિટી જોઈએ કે ધારો કે આ કેપિટલ આર કેપિટલ વાય ધરાવતા જે જન્યુ છે તો એ જન્યુનું જોડાણ કેપિટલ આર સ્મોલ વાય જનીન બંધારણ ધરાવતા જન્યુ સાથે થાય તો આપણને ફલિતાંડ છે અથવા તો છોડ છે તેમાં કયા પ્રકારનું જનીન મળશે? તો કેપિટલ આર કેપિટલ આર કેપિટલ વાય. એવી રીતે આનું જોડાણ આની સાથે થાય તો આપણને જોવા મળશે કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય. બરાબર. આનું જોડાણ આની સાથે બી થઈ શકે છે, આ જન્યુનું જોડાણ. તો જનીન બંધારણ શું જોવા મળશે છોડમાં? તો કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય. બરાબર. એવી રીતે સેમ આ જન્યુનું જોડાણ આની સાથે બી થઈ શકે. આ પરાગરજનું જોડાણ આ અંડકોષ સાથે થઈ શકે છે. તો આપણને ફલિતાંડ છે એમાં જનીન બંધારણ કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય જોવા મળશે. એવી રીતે સેમ આનું જોડાણ આની સાથે થાય તો આપણને કેવી રીતે કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય આનું જોડાણ આની સાથે થાય તો ફલિતાંડમાં સ્મોલ આર કેપિટલ વાય આ જન્યુનું જોડાણ આની સાથે થાય તો આપણે ઓલવેઝ પ્રભાવીવાળું જનીન પહેલાં લખવાનું તો કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય. આનું આની સાથે જોડાણ થાય તો સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. આ જન્યુનું જોડાણ આની સાથે થાય તો કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય. બરાબર. આ કેપિટલ વાય આ સ્મોલ વાય. એવી રીતે આ કેપિટલ આર સ્મોલ વાય જન્યુનું જોડાણ સ્મોલ આર કેપિટલ વાય સાથે થાય તો જનીન બંધારણ આપણને જોવા મળશે કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય. એવી રીતે આ જન્યુનું જોડાણ આપણને આની સાથે થતું જોવા મળે તો આપણને જનીન બંધારણ જોવા મળશે કેપિટલ આર સ્મોલ વાય. એવી રીતે આનું આપણને આની સાથે થતું જન્યુનું જોડાણ જોવા મળે તો કેપિટલ આર સ્મોલ વાય જનીન બંધારણ જોવા મળે. સેમ થિંગ આનું આની સાથે જોડાણ થાય તો કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય. હવે તમને આઈડિયા આવી જ ગયો છે એટલે આ 3 હું લખી દઉં છું. આનું આની સાથે જોડાણ થાય તો કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. આનું આની સાથે જોડાણ થાય તો કેપિટલ આર સ્મોલ વાય સ્મોલ વાય. આનું આની સાથે જોડાણ થાય તો સ્મોલ આર સ્મોલ વાય સ્મોલ વાય. બરાબર. તો અહીંયા આપણને આવી રીતે ટોટલ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 પુનેટ સ્ક્વેર છે તેમાં આપણને 16 જનીન બંધારણ જોવા મળે. પણ અહીંયા આપણે જોઈએ કે કોમન કેટલા છે જનીનો બંધારણ. બરાબર. તે પહેલાં આપણે લખી દઈએ તો અહીંયા જોઉં અહીંયા સાઈડ પર હું લખું છું એટલે તમને ખબર પડે. કેપિટલ આર કેપિટલ વાય. તો આ સેમ જનીન બંધારણ ધરાવતું ક્રોસ ચેક તમે કરી લો છે બીજે કશે તો નહીં હશે. તો આવો જનીન પ્રકાર એક જ જોવા મળે છે કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય પ્રકારનો. હવે આપણે આનું કમ્પેર કરીએ કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય તો એટલા આપણને કેટલા જોવા મળે છે તો જો અહીંયા આ એક કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય અહીંયા આ બીજું તો એવા ટોટલ 2 જોવા મળ્યા. હવે આપણે જોઈએ કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય. તો આવા જનીન પ્રકાર કેટલા જોવા મળે છે એ કમ્પેર કરી લઈએ. કેપિટલ આ 1 ત્યારબાદ આ 2 તેવા આપણને ટોટલ 2 જોવા મળે છે. ત્યારબાદ આપણે લઈએ 2 હવે આપણે લઈએ કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. તો આવું જનીન બંધારણ ધરાવતા કેટલા ફલિતાંડ કાં તો કેટલા છોડ જોવા મળશે તો 1 2 3 ને 4.
તો ટોટલ કેટલા જોવા મળશે? તો ટોટલ આપણને જોવા મળશે 4. ત્યારબાદ આપણે લઈએ સ્મોલ આર કેપિટલ વાય કેપિટલ આર, સ્મોલ આર કેપિટલ વાય. તો એ એક જ જોવા મળે છે. એ કેટલા જોવા મળશે? તો એક જ જોવા મળે છે. ત્યારબાદ હવે લઈએ કેપિટલ આર સ્મોલ વાય. તો એ કેટલા જોવા મળે છે? તો આ 1 અને આ 2. તે કેટલા જોવા મળશે? તો એ આપણને 2 જોવા મળે છે. ત્યારબાદ આપણે આ લઈ લઈએ સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય, સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ આર. બરાબર. તો આ 1 અને આ 2. તો એ કેટલા જોવા મળે છે? તો ટોટલ 2 જોવા મળે છે. ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ તો કેપિટલ આર સ્મોલ વાય. તો એ કેટલા જોવા મળે છે? તો 1 અને આ સ્મોલ આર પ્રચ્છન્ન જનીનોની જોડ. તે કેટલી જોવા મળે છે? તો હવે ટોટલ કરી દો. 16 થાય છે. તો 1 15 ને 16 તો થઈ ગયા ટોટલ 16. તો તમને આ સમજાવવાનો અર્થ મારે એટલો જ છે. આ કેમ તમને લખ્યું ખબર? કે ઘણીવાર પૂછાઈ શકે કે દ્વિસંકરણના પ્રયોગમાં કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય જનીન બંધારણ ધરાવતા છોડ કેટલા મળે છે? તો 2 મળે. આ તમારે તમારી બુકમાં લખી કાઢવાનું, એટલે તમને ધ્યાન રહે કે કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય જનીન બંધારણ ધરાવતા કેટલા છોડ જોવા મળે? તો 4 F2 પેઢીમાં. તો F2 પેઢીમાં સ્મોલ આર કેપિટલ વાય જનીન બંધારણ ધરાવતા કેટલા છોડ જોવા મળે છે? તો 1. તો આ બધી વસ્તુ તમારે તમારી બુકમાં લખી દેવાની. ચાલો ત્યારે હવે તમને આ પુનેટ સ્ક્વેર કેવી રીતે બનાવવાનો એ ખ્યાલ આવી ગયો હશે. હવે મેં આ લક્ષણ લખી દીધા એ બી તમને ખ્યાલ આવી ગયા. હવે આપણે જોઈએ કે ભાઈ હવે આપણે લક્ષણો લખીએ. આપણે આ જનીનો તો લખી દીધા. હવે એ જનીનોના આધારે આપણે શું લખીએ? તો લક્ષણો લખીએ. ચાલો ત્યારે હવે આ લૂછી કાઢું છું એટલે કારણ કે આપણે આની સામે હવે લક્ષણ લખીશું. હવે ચાલો ત્યારે આપણે લક્ષણ લખીએ. તો તમને ખબર જ છે, અહીંયા તમારે સમજવા ખાતર લખી દો. ગોળાકાર બીજ હોય તો એનું જનીન બંધારણ છે કેપિટલ આર. ત્યારબાદ જે ખરબચડા બીજ છે તો ખરબચડા બીજનું જનીન બંધારણ છે સ્મોલ આર. ત્યારબાદ પીળા રંગના બીજ છે તેનું જનીન બંધારણ છે કેપિટલ વાય. અને લીલા રંગના બીજ છે કે જેનું બંધારણ છે સ્મોલ વાય. જે કેપિટલમાં લખેલા છે એ બંને પ્રભાવી છે અને જે સ્મોલ લેટરમાં લખેલા છે તે પ્રચ્છન્ન છે. તો હવે કેપિટલ આર કેપિટલ વાય છે. તો આ છોડમાં કયા લક્ષણની અભિવ્યક્તિ છે? તો આ છોડ કે જેમાં બીજ કેવા થશે? ગોળાકાર અને પીળા રંગના જોવા મળશે. જ્યારે પણ જનીન બંધારણ કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય હશે તો આપણને છોડ છે તો છોડમાં બીજ ગોળાકાર અને પીળા રંગના મળે છે. જ્યારે પણ જનીન બંધારણ કેપિટલ આર હવે આ તો પ્રભાવી જનીનની જોડ છે તો સ્વાભાવિક આપણને બીજ કેવા મળશે? તો આપણને બીજ મળશે ગોળાકાર. એવી રીતે કેપિટલ વાય સ્મોલ વાય વિષમયુગ્મી જનીનની જોડ છે પણ આ પ્રભાવી તરીકે વ્યક્ત થશે ને એટલે આપણને બીજ કેવા મળશે? તો પીળા રંગના મળશે. અહીંયા પણ વિષમયુગ્મી જનીનની જોડ છે તો સ્વાભાવિક છે જ્યારે પણ વિષમયુગ્મી જનીનની જોડ હોય તો પ્રભાવી જનીન આ પ્રચ્છન્ન જનીનને અભિવ્યક્ત થવા દેશે નહીં. તો બીજ કેવા મળે? તો બીજ ગોળાકાર અને કેપિટલ વાય સ્મોલ વાય છે એટલે પાછા પીળા જ મળશે. હવે સ્મોલ આર કેપિટલ વાય તો અહીંયા પ્રચ્છન્ન જનીનની જોડ છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેવા પ્રચ્છન્ન જનીનની જોડ છે તો બીજ કેવા મળે? તો ખરબચડા મળશે. પણ અહીંયા કેપિટલ વાય છે તો આપણને બીજ કેવા મળશે? હશે ખરબચડા પણ બીજનો રંગ આપણને પીળા જોવા મળે છે. એવી રીતે કેપિટલ આર છે તો બીજ આપણને ગોળાકાર તો મળશે પરંતુ સ્મોલ વાય છે તો બીજનો રંગ કેવા હશે? તો બીજનો રંગ હશે લીલો.
એવી રીતે સ્મોલ આર છે તો બીજ કેવા મળશે? તો બીજ આપણને મળશે ખરબચડા. પણ કેપિટલ વાય સ્મોલ વાય છે એટલે બીજ આપણને પીળા રંગના મળશે. તો અહીંયા કેપિટલ આર સ્મોલ આર છે. પાછી પ્રભાવી પ્રજનન વિષમયુગ્મી તો ગોળાકાર મળે, પરંતુ સ્મોલ વાય છે ને એટલે પ્રચ્છન્નજનીની જોડ છે તો બીજ કેવા થશે? તો લીલા થશે. હવે સ્મોલ આર કેપિટલ સ્મોલ વાય તો આ તો બંને પ્રચ્છન્નજનીની જોડ છે તો બીજ કેવા થશે? ખરબચડા અને લીલા રંગના થાય છે. તો અહીંયા તમે જો 4 પ્રકારના આપણને છોડ મળે છે. કયા? એક તો ગોળાકાર પીળા, ત્યારબાદ ખરબચડા પીળા અને ત્યારબાદ ગોળાકાર લીલા અને ખરબચડા લીલા. તો આપણને 4 પ્રકારના સ્વરૂપ જોવા મળશે. કેટલા પ્રકારના? તો 4 પ્રકારના સ્વરૂપ જોવા મળશે, જે હવે આપણે અહીંયા લખીએ. હવે આપણે એનું સ્વરૂપ પ્રમાણ કાઢવાનું છે ને, તો 4 પ્રકારના આપણે લખી દઈએ. તો હવે F2 પેઢી છે, અહીંયા F2 પેઢી છે તો F2 પેઢીમાં આપણને સ્વરૂપ પ્રકાર લખી દઈએ. તો સ્વરૂપ પ્રકાર 4 મળે છે ને. કયા 4? એક તો ગોળાકાર પીળા, ત્યારબાદ ગોળાકાર લીલા, ત્યારબાદ થોડા નજીક લખો એટલે લખાઈ જશે. ગોળાકાર પીળા, ત્યારબાદ ગોળાકાર લીલા, બરાબર. ત્યારબાદ ખરબચડા પીળા અને ખરબચડા લીલા. તો આવી રીતે 4 પ્રકારના સ્વરૂપ જોવા મળે છે. હવે આપણે અહીંયા પ્રમાણ કાઢીએ. તો જો ગોળાકાર પીળા કેટલા છોડ જોવા મળશે? તો અહીંયા જો લખેલું જ છે તો કાઉન્ટ કરી લઈએ. તો 1 2 3 4 5 6 7 8 ને 9. તો આવી રીતે ગોળાકાર પીળા આપણને 9 છોડ F2 પેઢીમાં જોવા મળે છે. ત્યારબાદ ગોળાકાર લીલા. તો ગોળાકાર લીલા કાં ગયા? આ ગોળાકાર લીલા અને બીજું આ રહ્યું ગોળાકાર લીલા. તો 1 2 અને 3. ત્યારબાદ ખરબચડા પીળા કેટલા મળે છે તે છોડ જોઈ લઈએ. તો ખરબચડા પીળા 1 અને ખરબચડા પીળા 2. તો 1 ને 2 સરવાળો ટોટલ 3. અને ખરબચડા લીલા છોડ કેટલા જોવા મળે છે? તો 1 જ જોવા મળે છે. તો અહીંયા દ્વિસંકરણના પ્રયોગ છે કે જેમાં આપણને સ્વરૂપ પ્રકારનું પ્રમાણ, બરાબર, સ્વરૂપ પ્રકારનું પ્રમાણ અથવા તો સ્વરૂપ પ્રમાણ પર તમે લખી શકો હો. સ્વરૂપ પ્રકાર 4 જોવા મળે છે. આ ગોળાકાર પીળા, ગોળાકાર લીલા, ખરબચડા પીળા અને ખરબચડા લીલા. તો 4. હવે આપણે એ સ્વરૂપ પ્રકારનું પ્રમાણ કરીએ. તો સ્વરૂપ પ્રકાર પ્રમાણ પણ લખી શકાય અથવા તો સ્વરૂપ પ્રમાણ પણ લખી શકાય. તો એ આપણને 9:3:3:1 મળ્યો. તો પહેલાં સિમ્પલી કહીએ તો પ્રમાણ લખતા પહેલાં આપણે એવું કહીએ કે ટોટલ છોડ કેટલા મળ્યા? 16. તો 16માંથી 9 ગોળાકાર પીળા થયા, 16માંથી 3 ગોળાકાર લીલા થયા, 16માંથી 3 ખરબચડા પીળા બીજ થયા અને 16માંથી 1 જે છે તે ખરબચડા લીલા રંગના બીજ થયા. તો હવે આપણે એને પ્રમાણ સ્વરૂપે દર્શાવીએ, બરાબર ને? હવે એને પ્રમાણ સ્વરૂપે આપણે દર્શાવીએ તો શું થશે? 9:3:3:1 થાય છે. શું થશે? તો અહીંયા એનું પ્રમાણ થશે 9:3:3:1. તો આ આપણું સ્વરૂપ પ્રમાણ થયું. હવે આનું જનીન પ્રમાણ કાઢવા જઈએ ને તો બહુ લાંબુ થશે, તો પણ આપણે તમને સમજાવી દઉં કે જનીન પ્રમાણ. ચલો હવે તમે અહીંયા આ એકચ્યુઅલી મેં લખી જ કાઢેલું છે શરૂઆતમાં જ કે કેપિટલ આર કેપિટલ વાય કેટલા જોવા મળે? તો 1. કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય કેટલા જોવા મળે છે? તો 2. બરાબર. તો કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ આઈ
ધરાવતું, બરાબર, જનીન બંધારણ ધરાવતું બીજ કેટલા જોવા મળશે F2 પેઢીમાં? તો 2. તો હવે આને આપણે સિમ્પલી પ્રમાણમાં લખી દઈએ. તો 1 જેમ, બરાબર, હવે 1 જેમ, ત્યારબાદ 2 જેમ, 2 જેમ, 4 જેમ, 1 જેમ, 2 જેમ, 2 જેમ, 1 જેમ 1. હવે એને સિમ્પલી તમારે કેવી રીતે યાદ રાખવાનું ખબર? એકવાર એક કેટલી વાર આવ્યો? 1, 2, 3 ને 4. તો 4 એક સાથે લખી દેવાનું, બરાબર. આ 4 એક જ ટાઈમ છે એટલે વચ્ચે 4, 1, 2, 3 ને 4, 2, 2, 4 વાર આવ્યા, 2 કેટલી વાર આવ્યા? 4 વાર આવ્યા. તો આ સિમ્પલ એફ જે દ્વિસંકરણનો પ્રયોગ કર્યો તેમાં F2 પેઢી છે. તો F2 પેઢીમાં આપણને જનીન બંધારણ શું મળશે? તો 1 જેમ 1 જેમ 1 જેમ 1 જેમ 4 જેમ 2 જેમ 2 જેમ 2 જેમ 2. આ કેવી રીતે કાઢ્યો? તો આ બીજના જનીન બંધારણના આધારે આપણે ટોટલ પ્રમાણ કાઢ્યું, બરાબર ને? તો અહીંયા આવી રીતે આપણે હવે દ્વિસંકરણના પ્રયોગનું અવલોકન કરીએ તો આપણને ખબર પડી ગઈ F1 પેઢી છે. તો F1 પેઢીની જે સંતતિ છે તે સંતતિના બધા જ છોડ કેવા થયા? વિષમયુગ્મી ગોળાકાર અને વિષમયુગ્મી પીળા થયા. જ્યારે F2 પેઢી છે તો F2 પેઢીમાં આપણને સ્વરૂપ પ્રમાણ જોવા મળ્યું 9 જેમ 3 જેમ 3 જેમ 1 અને જનીન પ્રમાણ આપણને આ જોવા મળ્યું. તો અહીંયા તમારો દ્વિસંકરણનો જે પ્રયોગ છે એ પૂરો થાય છે. જ્યારે પણ 2 જનીનોનું વારસાગમન પૂછાય ત્યારે તમારે આટલું લખી દેવાનું. હવે આ જનીન પ્રમાણ તમારા આ એક્સ્ટ્રા માહિતી છે તો એ એક્સ્ટ્રા માહિતી તમારે તમારી નોટમાં લખવાની, પ્લસ આ જે છે આખો ચાર્ટ એ પણ તમારે તમારી નોટમાં લખવાનું. એટલે તમને MCQ સોલ્વ કરવામાં કેવું રહે? તો MCQ સોલ્વ કરવામાં ઇઝી રહે. વિદ્યાર્થી મિત્રો, ન સમજ પડે તો આ વિડીયો 2 થી 3 વાર જોજો, કારણ કે જો કદાચ કંઈક ટ્વિસ્ટ કરીને પૂછાઈ જાય તો તમે કન્ફ્યુઝ ન થાઓ. એટલે તમને બહુ બારીકાઈ રાખીને આ ટોપિક સમજાવેલો છે. તો તમારે આટલું લખવાનું રહેશે. થેન્ક યુ. અને ન સમજ પડે તો કોલ કરીને અથવા તો મેસેજ કરીને પૂછી શકો છો.